સમગ્ર સુરત જિલ્લાને મેઘરાજાએ જળબંબાકાર કરી દેતા જનજીવનને માઠી અસર પહોંચી છે। ત્યારે જિલ્લાના કામરેજ ગામે પણ કુદરતે એવો કહેર વર્તાવ્યો હતો કે અહીં રહેતા 25 પરિવારોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। 4 દિવસ અગાઉ પડેલા મુશળધાર 16 ઇંચ વરસાદે કામરેજમાં તાપી નદીના કાંઠે વસતા લોકો માટે આફત નોતરી છે। અહીંની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ગામનું પાણી માછીવાડ ફળિયામાંથી પસાર થઈને સીધું તાપી નદીમાં ભળે છે, પરંતુ ભારે વરસાદને કારણે અહીં જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે। સ્થિતિ એટલી ગંભીર છે કે નદી કિનારે આવેલા મકાનોના પાયા હવે ખુલ્લા પડી ગયા છે। જમીન નદીમાં ધસી રહી હોવાથી લોકોના ઘરો ગમે ત્યારે ધરાશાયી થઈ તાપી નદીના પાણીમાં ગરકાવ થઈ જાય તેવી ભયાનક સ્થિતિ લોકોને સતાવી રહી છે। પોતાની જ નજર સામે પોતાના આશિયાનાને નદીમાં સમાઈ જતું જોવાનો આ ડર કોઈ પણ પરિવાર માટે અસહ્ય છે। પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ડરના માર્યા ઘણા પરિવારોએ તો પોતાના મકાનો ખાલી કરીને સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે, પરંતુ જે લોકો હજુ પણ ત્યાં રહી રહ્યા છે તેઓ જીવને જોખમમાં મૂકીને રાત વિતાવી રહ્યા છે। મારું ઘર તાપી કિનારે આવેલું છે। તાપી કિનારેની નજીકમાં ખાડી છે, ત્યાં સતત પાણીનો ડેલી સતત પાણી વહ્યા કરે છે। એના લીધે અમારા ઘરને ધોવાણ લાગે છે। જ્યારે ચોમાસું આવે ને ત્યારે બહુ પાણી જાય છે, તો એના લીધે અમારા ઘરને ધોવાણ લાગે છે। આ વર્ષે તો એટલું બધું ધોવાણ લાગ્યું કે ઘરના બીમ દેખાવા લાગ્યા છે। અમારે માંગ એ છે કે સરકાર અમને પાળો કરી આપે અને આ ગટરનું જે પાણી છે એ આગળથી અમને પાઇપ નાખીને આગળથી કરી આપે। લોકોની માંગ છે કે તંત્ર વહેલી તકે તેમને તાપી નદીના કાંઠે પાકો પાળો બનાવી આપે તો તેમના ઘરોને રક્ષણ મળી શકે। જો સમયસર પાળો બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અહીં મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમાં પણ કોઈ આશંકા નથી। સ્થાનિકો, સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર પાસે વહેલી તકે સુરક્ષિત પાળો બાંધવાની આજીજી કરી રહ્યા છે, જેથી તેમના ઘર અને જીવન સુરક્ષિત બની શકે। અમારા ઘરને ઘણા 20-25 ઘરને ધોવાણ લાગ્યું છે। ગામના પાણીની ગટર લાઈન વર્ષોથી અમે કહેતા આવ્યા છે, સરપંચને, તલાટીને બધાને રજૂઆત, આજે બી અરજી લખાવીને અમે તૈયાર જ છે, તો કોઈ જોતા નથી અને ધોવાણને જીવ જોખમમાં ઘર ખાલી કર્યા છે। કેટલું ધોવાણ થઈ રહ્યું છે? આ ગામનું પાણી બી આવે, વરસાદનું બી પાણી ઓછું, વરસાદથી કઈ ધોવાણ એટલું બધું નહીં લાગે, વરસાદ બી જાજો પડ્યા વખતે, પણ આ ગામના ગટર લાઈનથી જ આ બધું ધોવાણ લાગ્યું છે ને ગામના લોકો જોઈ જાય છે ખરા છે, પણ આશ્વાસન આપી જાય અમે કરીશું, અમે કેવી ગટર લાઈન આગળ કાઢો, પાળો બાંધો, તો અમારો જીવ જોખમ બીજે રહેવાની કઈ સગવડ હોય નહીં। ઘર અમે બીજે રહેવા ક્યાં જવું, જમીન ક્યાં લેવાય અત્યારે? શું છે તમારી હવે? હે શું માંગ છે? આ ગટર લાઈન આગળ કાઢે ને અમારા ઘર પછાડી પાળો બાંધે પથ્થરનો। અમે કઈ ઘણીવાર રજૂઆત કરી સરપંચને કે મોટું કામ છે, આમ છે, તેમ છે, જ્યારે આવે ત્યારે આ જ રીતનું કહે છે। કોઈ જિલ્લા કોઈ સભ્ય આવે, કોઈ આ આવે, પણ સભ્ય ફરીને કોઈ જોતા નથી। કામરેજમાં તાપી નદીના કાંઠે વસતા લોકોની સમસ્યા મળ્યા બાદ તંત્રની ટીમે આ વિસ્તારની મુલાકાત લીધી હતી। સ્થાનિકોની રજૂઆતો સાંભળી ઝડપથી સમસ્યાનો ઉકેલ આવશે તેવી ખાતરી પણ આપી હતી। કામરેજ મામલતદાર શ્રી અને કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અને જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ, ઉપપ્રમુખ સુમનબેન અને કામરેજ ગામના સરપંચ શ્રી કિંજલબેન દ્વારા અહીં સરકારી તંત્રને જાણ કરાતા જિલ્લા પંચાયત ડિપાર્ટમેન્ટમાંથી, ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાંથી અને સરકાર દ્વારા જે મામલતદારશ્રીઓને એ લોકોનું પણ અહીં વિઝિટિંગ થયું છે। અત્યારે હાલની તારીખે જે સમસ્યા છે તેનું નિવારણ માટે ભેગા થયા છે ને એનો રિપોર્ટ આપીને જેમ બને તેમ વહેલી તકે અહીં આ સમસ્યાનું નિવારણ કરીશું। ઘર હોવા છતાં ઘરમાં રહેવાનો ભય કેવો હોય છે ત્યાં નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને જ ખબર છે। લોકોની માત્ર એક જ માંગ છે કે તંત્ર તેમને એક મજબૂત પાળો બનાવી આપે તો તેમના મકાનો અને તેમનું જીવન સુરક્ષિત રહી શકે। સુરતથી મેહુલ ભોકલવાનો અહેવાલ, ETV ભારત।